ડેડિયાપાડા ચૈતરભાઈ વસાવાની ધર્મપત્ની છું। જે આપણે બધા ન્યૂઝમાં અને બધે જોઈ રહેલા છે, તારીખ 29 ઓક્ટોબર વન વિભાગ અને ખેડૂતોના વચ્ચે જે પ્રોબ્લેમ થયેલો હતો તે વિશે હું તમને આજે વિસ્તૃતમાં માહિતી આપીશ। જ્યારે વન વિભાગ અને ખેડૂતોના વચ્ચે જે ખેડૂતોની સનદવાળી જમીનમાં ઊભો કપાસનો પાક હતો તે 40 થી 50 વન વિભાગના કર્મચારીઓ દ્વારા રાત્રિના ટાઈમે 12 થી 4 વાગ્યાના ગાળામાં કાપી નાખવામાં આવ્યો હતો। તો બીજા દિવસે 30 તારીખે સવારે ખેડૂતો હવે લોકોના પ્રતિનિધિ છે એટલે રજૂઆત કરવા માટે ઘરે આવે છે। બંને ખેડૂતો ઘરે આવીને ધારાસભ્યને રજૂઆત કરે છે કે અમારો ઊભો કપાસનો બધો પાક કાપી નાખ્યો છે, એટલે ધારાસભ્ય પોતે ખેતર જોવા માટે જાય છે। પછી એમના આરએફઓને ફોન કરે છે કે આ તમે સનદવાળી જગ્યાનો કપાસ કાપી નાખ્યો છે, તો એના માટે કાર્યવાહી શું કરવાની એવું કહે છે। તો આરએફઓ કહે છે કે આપણે સાથે બેસીને એનો નિકાલો કરીશું, એટલે આપણે અરજી કરવાની કોઈ જરૂર નથી એવું આરએફઓ દ્વારા જણાવવામાં આવે છે। તે દિવસ દરમિયાન ધારાસભ્યનું છોટાઉદેપુરમાં નકલી કચેરી કૌભાંડમાં આવેદનપત્ર આપવાનું હોવાથી ત્યાં હાજરી આપે છે। તો એ લોકોને સાંજે 6 વાગે મળવાનો ટાઈમ આપે છે, પણ ત્યાર પછી પણ તે વનકર્મીઓ ત્યાં ખેડૂતોને મળવા માટે આખો દિવસ ઓફિસે રાહ જોવે છે, પણ ત્યાં આવતા નથી। એટલે આખો દિવસ ખેડૂતો રાહ જોઈ અને ઘરે જતા રહે છે। પછી સામેથી ફરી આરએફઓ ફોન કરીને કહી છે ધારાસભ્યશ્રીને કે અમે ઘરે રૂબરૂમાં આવીશું મળવા માટે અને ત્યાં આપણે સમાધાન કરી લઈશું। એટલે ઘરે પછી 8:30 વાગ્યાની વચ્ચે વનકર્મીઓ અને બીટગાર્ડ અને આરએફઓ ઘરે આવે છે પાંચ વ્યક્તિઓ સાથે, અને થોડી વાર પછી ઘરે વનકર્મીઓ અને આરએફઓ સાથે ત્યાં બેસીને ઘરે ચા પાણી પીધા પછી થોડી વારમાં બંને ખેડૂતો પણ આવે છે ઘરે। પછી બંને પક્ષને શાંતિથી સમજાવીને કહે છે કે આ સમાધાન કરવાનું કહે છે। તો આરએફઓ કહે છે કે અમે નથી કર્યું એવું પહેલાં તો કહે છે, પણ વનકર્મીઓ પછી એ લોકો એક્સેપ્ટ કરે છે કે ના અમારાથી ભૂલ થઈ ગઈ છે, અમને માફ કરજો, આ કપાસ અમે કાપી નાખ્યો છે, અમને ઉપરથી ઓર્ડર હતો એટલે અમે આ કપાસ કાપી નાખ્યો છે એવું કહે છે। પછી બંને પક્ષને શાંતિથી સમજાવ્યા અને ત્યાંથી પછી છૂટા પડ્યા। પછી 3 દિવસ પછી 2 ઓક્ટોબરે રાત્રે 9:30 વાગ્યે ડીવાયએસપી સરવૈયા અને 40 થી 45 પોલીસની ગાડીઓ કાફલા સાથે ઘરે આવે છે અને બળજબરીથી ઘરમાં ઘૂસી જાય છે। કોઈ લેટર વિના, કોઈ પરમિશન વિના, કોઈ એફઆઈઆર નોટ વિના એ લોકો બળજબરીથી ઘરમાં ઘૂસી જાય છે, આખું ઘર ગોંધી લે છે અને પૂછે છે કે ધારાસભ્ય ક્યાં છે એવું અમને થોડી વારમાં આખી રાત હેરાન કરી અને આખું ઘર તલાશી લે છે। આખી રાત આવી રીતના જે લોકોએ પસાર કરી, પછી આખું ઘર એ લોકોએ 3 થી 4 વખત ચેક કર્યું, ઘરમાં કંઈ ના મળ્યું। પછી વહેલી સવારે 5:30 વાગે 15 થી 20 પોલીસો અને ડીવાયએસપી સરવૈયા ઘરમાં આવી જાય છે અને કહે છે કે અમારે આખું ઘર ફરીથી ચેક કરવાનું છે। એટલે એ લોકો ઘર ફરીથી બધું ચેક કરે છે, ધાબા પર બધે જ ચેક કરે છે। પછી કહે છે કે શકુંતલાબેનને બોલાવીને કહે છે કે શકુંતલાબેને અમારી સાથે પોલીસ સ્ટેશને આવવાનું છે, 10 મિનિટ જવાબ આપવાનો છે એવું કહીને શકુંતલાબેનને પોલીસની ગાડીમાં બેસાડી જાય છે અને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવે છે। આખો દિવસ એમને પોલીસ સ્ટેશને બેસાડી રાખવામાં આવે છે અને પછી એમને કસ્ટડીમાં મોકલી આપવામાં આવે છે। એટલે શકુંતલાબેનનો આમાં કોઈ વાંક નથી, એ તો ઘરે હતા એટલે ઘર છે એટલે બેન તો ઘરે રહેવાના, એટલે એમાં શકુંતલાબેનનો કોઈ વાંક નથી। પછી એમને જેલમાં મોકલી દીધા। પછી એમને ત્યાંથી પછી કોઈ નોટિસ ના આવી રીતે કે પછી એમને પછી સબ જેલમાં મોકલી દીધા। એટલે આવી રીતના અમને ખૂબ હેરાનગતિ કરવામાં આવે છે। એવી રીતના પછી એફઆઈઆરમાં પણ ખોટી રીતે ગુના દાખલ કરીને ધારાસભ્યને પણ ફસાવવામાં આવી રહેલા છે। ધારાસભ્ય લોકોના પ્રતિનિધિ છે એટલે એમાં એ લોકો એફઆઈઆરમાં ફાયરિંગને એ બધી નોંધ કરી છે, પણ આ ફાયરિંગવાળી વાત બિલકુલ ખોટી છે। ફોરેન્સિક લેબોરેટરીવાળા પણ ઘરે આવ્યા હતા, એ લોકોને કોઈ પ્રૂફ નથી મળ્યું, અને એ લોકો બ્લેક કલરનું ડોગ પણ ઘરે લઈને આવ્યા તો કોઈ પ્રૂફ નથી મળ્યું। એટલે આ ભાજપનું ષડયંત્ર છે કે ધારાસભ્યને ફસાવવા માટેનો
ફસાવા માટેનો એ લોકોએ ગુનો દાખલ કરેલો છે. જે ધારાસભ્ય ચૂંટાયા પછી માત્ર એમને 10 મહિના થયા છે, તેઓ લોકોની વચ્ચે રહે છે અને લોકોના સુખ દુઃખમાં કોઈ બી પ્રસંગમાં હાજરી આપે છે. આમ જોવા જઈએ તો સરકારી શાળાઓ, હોસ્પિટલો, રોડ રસ્તાઓ, વીજળી, બસ સુવિધા, રોજગારી, ભ્રષ્ટાચારી અને આ શિષ્યવૃત્તિ બાબતે જે એસટી સ્ટુડન્ટોને શિષ્યવૃત્તિ નથી મળતી એ બાબતે જળ જંગલ પૈસા એક્ટ, અનુસૂચિ 5, ટેટ પાસ ઉમેદવારોને એ લોકો આ માટે બધા માટે અવાજ ઉઠાવે છે. એટલે આ સરકાર જોઈ નથી શકતી, એટલે સદનથી સડક સુધીના બધા પ્રશ્નો ઉઠાવે છે. એટલે આ સરકાર જોઈ નથી શકતી, એ માટે એમને ખોટી રીતે આ ફસાવવામાં આવેલા છે અને આ ખોટું છે. આ એમને સરકાર ખોટી રીતે હેરાન કરે છે. આ ભાજપની સરકાર એમને ભાજપમાં લઈ જવા માટેનું આ મોટું ષડયંત્ર ઊભું કરે છે. આગળની જે 2024 લોકસભાની ચૂંટણી આવી રહેલી છે એને લઈને આ ભાજપ સરકાર પાછળ પડી છે. ભરૂચ લોકસભાની સીટ ચૈતરભાઈ લડે તો એ જીતી શકે છે, એટલે એનો ડર ભાજપને છે. એનો ડર ભાજપને સતાવી રહેલો છે, એટલે હાથ ધોઈને ચૈતર વસાવા પાછળ સરકાર પડી છે. એટલે આનો નિકાલો અમને જલ્દીથી થઈ જાય એ માટે અમે રજૂઆત કરવા માટે અહીંયા આવ્યા છે. એટલે બધા તમે અમને સાથ સહકાર આપો એ જ અમારી નમ્ર વિનંતી છે. જય હિન્દ, જય ભારત. એ તો આ લોકોના ખોટા કેસ જે દાખલ કર્યા છે એના પરથી ખબર પડે છે કે ભાજપ સરકાર દબાવી રહેલી છે અને ભાજપમાં લઈ જવાના ઘણા પ્રયત્નો કરી રહી છે, પણ લોકોના અવાજ ઉઠાવે છે એ સરકારને ગમતું નથી. એટલા માટે એમને ભાજપમાં લઈ જવાના પ્રયત્નો તો ખૂબ ચાલી રહેલા છે, એટલે સરકાર ખોટી રીતે ફસાવે છે. એટલે કેવા પ્રયત્નો ચાલી રહ્યા છે? એફઆઈઆરમાં ખોટી રીતે બધા ગુના દાખલ કરે છે. એટલે અને આ ફાયરિંગ થયું જ નથી, બંદૂક વગરનો કોઈ સવાલ નથી. અને આ પ્રશ્ન હતો ખેડૂતોનો, એટલે ખેડૂતો માટે અવાજ ઉઠાવે છે ધારાસભ્ય. એ લોકોના પ્રતિનિધિ છે, એટલે લોકો ઘરે આવવાના જ છે. એટલે એમણે પછી આ સમાધાન માટે આ કર્યું, તો પછી એમને ફસાવવામાં આવ્યા. ખોટી રીતે એફઆઈઆરમાં બધી નોંધ કરીને એમને પછી આ રીતે એ લોકો ફસાવે છે. ડોક્ટર દયારામ હા, આ હવે દિવાળીનો તહેવાર છે અને શકુંતલાબેનને જેલમાં મોકલી આપવામાં આવ્યા. શકુંતલાબેનના નાના બાળકો છે, તે હવે મા બાપ વગર દિવાળી કરે છે, એટલે આ સારું ના કહેવાય. એટલે સરકારને શરમ આવી જોઈએ કે આ હવે નાના બાળકો છે એ ઘરે મમ્મી પપ્પા વગર દિવાળી કઈ રીતે કરે. એટલે થોડું આ શકુંતલાબેનને તો ખાલી ખોટે જેલમાં લઈ ગયા, એટલે આ બહુ મોટી. હા, તો ઘરે સમાધાન થયું એટલે શકુંતલાબેન ઘરમાં હતા. હા. ના, શકુંતલાબેનને કસ્ટડીમાં લઈ જવામાં આવ્યા, પછી એફઆઈઆરમાં એમનું નામ નાખ્યું છે. હા. આજે આ પ્રેસ કોન્ફરન્સ જે યોજાઈ છે, હું એટલું કહેવા માગું છું, સરકાર અગર મહિલા અનામત કાઢે છે અને 33% મહિલા અનામત એ પ્રમોટ કરે છે, તો કેમ જે ઇલેક્ટેડ મહિલાઓ છે એના ઉપર અત્યાચાર કરે છે? એ ચાહતી નથી કે મહિલાઓ આગળ આવે, કે ફક્ત એમની ઇજ્જત ખાલી કાગળ પર જ છે મહિલાઓની. હું છોટાઉદેપુર આદિવાસી વિસ્તારથી આવું છું અને મને ખબર છે મહિલાઓની શું એમની મુશ્કેલો છે, કેટલી દૂર દૂર એ લોકો પાણી ભરવા જાય છે. 40-50 વર્ષમાં કોઈ પ્રગતિ થઈ નથી અને જે પણ કામો છે એ ફક્ત અને ફક્ત કાગળ પર જ છે. અમારા ત્યાં GMDC છે, ભારોભાર કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા. કેમ લોકલ કોઈ જે યુવાનો છે, જે બેરોજગાર યુવાનો છે, એમને રોજગારી આપવામાં આવતી નથી? કેમ બહેનોને દૂર દૂર નર્મદા છે છતાં એમને દૂર દૂર ડેગડા લઈને પાણી ભરવા જવું પડે છે? હાપેશ્વરથી ગરુડેશ્વર સુધી જેટલી પણ નર્મદાની જે ડુંગર પટ્ટો છે એ કેમ સરકાર લેવા માંગે છે? કેમ ત્યાં કંપનીઓ સર્વે કરે છે? એ કેમ ગામડાઓને હટાવવા માંગે છે? એ અમને પરિસ્થિતિ ખબર છે, અમે ફરીએ છીએ.
હવે જેવી રીતે મહિલા અનામતની વાત છે, 33% મહિલા અનામત છે. શકુંતલાબેન જે ચેતરભાઈ વસાવાના ઘરથી છે, એમને કોઈ પણ મતલબ વગર એમને લેવામાં આવ્યું છે. આવી રીતે તો એટલું મોરલ મહિલાઓનું ડાઉન કરશે કે કોઈ મહિલા આગળ લડે જ નહીં, કોઈ અપક્ષ ઊભો થાય જ નહીં. એ શું કરવા માંગે છે? એમની મહિલાઓ જે બીજી પાર્ટીનું છે એ તો કોઈ બોલતી પણ નથી, એમને કંઈ દર્દ પણ નથી થતું. તો આ સમાજ માટે બહુ ગંભીર પ્રશ્ન છે. આ અમારા જોડે થયું, કાલે બીજા કોઈ જોડે પણ થશે. આ તો ખોટું જ છે ને. ઇટ ઇઝ લાઈક અ ફિલ્મી સ્ટાઇલમાં જેવી રીતે તમે કંઈ પણ સ્ક્રિપ્ટ લખી દો એવી રીતે સ્ક્રિપ્ટ લખી છે, એને પ્રૂવ પણ કરવું પડે ને. અને સબૂતો પણ છે જ ને, ત્યાં ઘરના મેમ્બર્સ છે, એમના અધિકારીઓ છે. સો જે એમને પ્રૂફ તો કરવું પડે કે નહીં? અગર તમે કંઈ પણ કાગળ પર લખી લો, દેટ ઇઝ નોટ કમ્પલસરી કે એ જ થયું છે. સો આઈ થિંક આ બધું બોગસ છે. હું પણ સ્થળ પર જઈને આવી છું. પરિસ્થિતિ બિલકુલ અલગ જ છે અને ગંભીર પરિસ્થિતિ. આ લોકો ચેતરભાઈને ફસાવવાનું આખું કાવતરું છે અને એમને ઘરને હેરાન કરે છે. આ તો શરમની વાત છે. એક મહિલાઓને તમે આડ કરીને આ કરો છો એટલે તમે શું બતાવવા માંગો છો? એફઆઈઆર મેન્યુફેક્ચર કરતા 3 દિવસ થયા છે. 3 દિવસ there is a gap. રાતનો બનાવ, બીજી તારીખે એફઆઈઆર ફાઇલ કરેલી છે. છોટાઉદેપુર એ દિવસે 30 તારીખે ચેતરભાઈ આવેલા, જ્યારે અમે આ કચેરી કૌભાંડ અમે બહાર પ્રેસ કોન્ફરન્સ કરેલી, અને એ જ સાંજે આ થયું છે. બિલકુલ બિલકુલ. આ મોટા જે પોલીસ અધિકારીઓ છે, એટલા નાના નાના કેસ કે મોટા કેસો છે એમાં એમને કોઈ ઇન્ટરેસ્ટ નથી. અને આ જે એફઆઈઆર કર્યું 3 દિવસ પછી, એટલે 3 દિવસ પછી તમે શું કરતા હતા? પ્લાનિંગ કરતા હતા કે કેવી રીતે એમને ફસાવાનું છે? હા, ખેડૂતને મને આજે જ ખબર પડી કે ખેડૂતને માર્યું છે અને એ હોસ્પિટલમાં એડમિટ છે. મતલબ આ તો એક એક કરીને એક આદિવાસીને એ લોકો પતાવવા જ માંગે છે. અમે અવાજ ઉઠાવીએ છીએ, બીજી પાર્ટીવાળા નથી ઉઠાવતા, કેમ કે એમને એની સત્તા જ જોઈએ છે. એમને એમનું જ ફક્ત થાય, એમને સમાજની નહીં પડેલી. એટલું તો મેં